જીએસપીએમએ એટલે ટ્રસ્ટવર્ધી અને એક એવી બ્રાન્ડ છે જે કદાચ ભારતના સૌથી જૂનામાં જૂના 1-2 એસોસિએશન જે હોય એમાંની એક બ્રાન્ડ છે. મિત્રો, ભારતમાં સૌથી પહેલું પ્લાસ્ટિક એક્ઝિબિશન, સૌથી પહેલું પ્લાસ્ટિકના કોઈ એક્ઝિબિશન નહોતા ત્યારની વાત કરું છું. 79માં સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે જીએસપીએમએ પહેલું એક્ઝિબિશન કરેલું, ફર્સ્ટ ટાઈમ. અને અમારા એસોસિએશનનું બધું ફંડ એમાં સાફ થઈ ગયું હતું ટોટલી. અને અમારે પ્રેસિડેન્ટને થોડોક ઠપકો પણ આપવો પડ્યો હતો. આ એનું જે ટોનિક હતું, ત્યાર પછી એવરી 3 યર જે અમે આજે શો જે યોજી રહ્યા છીએ એમાં પ્લાસ્ટિક ઇન્ડિયાના ફોર્મેશન ત્યાં પછી વધારે ગતિ આવી છે. કહેવાનો મતલબ એ છે કે જીએસપીએમએ ઇઝ ધ પ્રમોટર ઓફ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી એક્ઝિબિશન. નંબર 2, કોરોના ટાઈમમાં બધા એક્ઝિબિશનો બંધ થઈ ગયા હતા, બધી એક્ટિવિટી બંધ થઈ ગઈ હતી. ફર્સ્ટ ટાઈમ વર્ચ્યુઅલ એક્ઝિબિશન જો કોઈએ કર્યું હોય તો ધેટ વોઝ એ જીએસપીએમએ. ઇટ વોઝ એ પ્લેક્સપો, વર્ચ્યુઅલ એક્ઝિબિશન. એ પ્લેક્સપો હતું. પછી પ્લેક્સપો ઇન્ડિયા થયું 2013, પછી પ્લેક્સપો ઇન્ડિયા થયું. તો પ્લેક્સપો ઇન્ડિયા થયા પછી પણ હું તમને કહું, આ 9મો શો છે. એ વખતે અમારી પાસે આપણા ઇન્ડિયામાં માત્ર એક આઈપીસીએલ હતું અને પછી જેટલી રો મટીરિયલ કંપનીઓ આવી એ બધા જ લોકોએ આપણે ત્યાં પાર્ટિસિપેટ કરેલું છે. લીડિંગ મેન્યુફેક્ચરર જે મશીનરીના છે એમને પણ પાર્ટિસિપેટ કરેલું છે. અને છેલ્લે કોરોનાના કારણે જે શો નહોતો થઈ શક્યો, તો હવે જે આ શો થવા થઈ રહ્યો છે એટલો બધો ઓવરવેલ્મિંગ રિસ્પોન્સવાળો શો છે. કદાચ તમને નવાઈ લાગશે કે લોન્ચિંગ એટલે એક્ઝિબિશનનું બુકિંગ કરવાની શરૂઆત, પણ અમે એક્ઝિબિશનનું બુકિંગ 70% પૂરું કરી કાઢ્યું છે, પછી લોન્ચિંગ કરીએ છીએ. તમે જોઈ શકો છો બ્રાન્ડ નેમ ઉપરથી, લોગો ઉપરથી કે 70% બુકિંગ તો થઈ ગયું છે, પણ અમારા સ્પોન્સર્સ બધા બુક થઈ ગયા છે. એક પણ નથી, કદાચ એકાદું હશે તો ખબર નહીં, એડજસ્ટ કરીને થાય તો, બાકી બધા બુક થઈ ગયા છે. અત્યારે અમારું એમએસએમઈનું જે કેમ્પેન ચાલે છે, એમએસએમઈમાં હવે ગવર્મેન્ટ પાસેથી અમને કન્સેન્ટ મળી છે સબસિડી માટેની, એ કન્સેન્ટ તો મળવાની છે જ. એ ઉપરાંત અમને પાવર સબસિડી માટેનું પણ કન્સેન્ટ મળેલું છે. એ ઉપરાંત અમે લોકો બાયર સેલર મીટ જે કરવાના છીએ એમાં પણ ગવર્મેન્ટમાં અમે મદદ કરવા માટેની જે હેલ્પ માગી છે, તો લગભગ 101 બાયર્સ અમે બહારથી બોલાવવાના છીએ. અમારું મેઇન ફોકસ, ખાસ કરીને તમને કહું તો મેઇન ફોકસ વિઝિટર પ્રમોશન ઉપર છે. મશીનરીના લાઈવ સ્ટોર મેક્સિમમ હશે, મેક્સિમમ મશીનો તમને લાઈવ જોવા મળશે, લાઈવ. અમે ગ્રીન પાવરનો પરમિશન માગી છે, ગ્રીન પાવર, ફોર યોર ઇન્ફોર્મેશન. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે આ એટલો બધો બ્રાન્ડેડ શો હશે, એટલો બધો રિસ્પોન્સ, ઓવરવેલ્મિંગ રિસ્પોન્સવાળો શો હશે કે તમને જોવાનો ખરેખર આનંદ મળશે, જાણવાનું ખૂબ મળશે, જોવાનું ખૂબ મળશે, નવી ટેકનોલોજી મળશે. અને તમને કહી દઉં કે કમ્પોસ્ટેબલ અને ડિગ્રેડેબલ એટલે કે સ્ટાર્ટઅપના પણ અમે એક આખું પેવેલિયન રાખ્યું છે. રિસાયકલિંગનું પણ પેવેલિયન છે, એગ્રીકલ્ચરનું પણ પેવેલિયન છે, પ્લાસ્ટિક્સ ઇન મેડિકલ એનું પણ એક પેવેલિયન રાખ્યું છે. અને ક્લિનિકલ સોલ્યુશન્સ, મશીનરીના જે પ્રોબ્લેમ આવતા હોય એના સોલ્યુશન્સ માટે અમે ટેકનિકલ મેનપાવર પણ ત્યાં હાજર રાખ્યો છે. તમને ફ્રી ઓફ કોસ્ટમાં એની ટેકનિકલ સર્વિસીસ, એડવાઇસ વગેરે મળશે. મિત્રો, મારી રિક્વેસ્ટ છે કે તમે આની અંદર મોટા પાયે પાર્ટિસિપેટ કરો. અને મારું એવું કહેવાનું છે કે આમાં ઓલ ઓવર ઇન્ડિયામાં 22 સેન્ટરમાં અમે વિઝિટર પ્રમોશન કરવાના છીએ. પર્ટિક્યુલરલી જે પ્રોડક્ટ બનતી હોય અથવા જે મશીન જે પ્રોડક્ટ માટે બનતું હોય એ પ્રોડક્ટના પરચેઝ કરનારાઓને, મોટા મોટા દાખલા તરીકે અમૂલ છે, અમૂલમાંથી હું પરચેઝરને બોલાવું તો પેકેજિંગવાળા બેનિફિટ થાય. ન્યૂ એન્ટરપ્રિન્યોર, જે લોકોને નવો ઉદ્યોગ કરવો છે એવા લોકોને હું વધારે બોલાવું. એવા જે છોકરાઓ હોય કે જે ભણીને બહાર નીકળી ગયા હોય, જેને કંઈક નવું કરવું છે, એવા લોકોને હું બોલાવું તો મશીનરીવાળાને વધુ ધંધો મળે. આ પ્રમાણે અમે વિઝિટર પ્રમોશન અમે ડિસાઇડ કરી રહ્યા છીએ. 22 સેન્ટરમાં અમારું ગુજરાતમાં 5 સેન્ટર છે, બાકીના ઓલ ઓવર ઇન્ડિયાના 4 મેટ્રો સિટી અને મેટ્રો પછીના સિટીમાં અમે પ્રમોશન કરવાના છીએ. હવે અમારું ફોકસ માત્ર ને માત્ર વિઝિટર ઉપર છે અને એમએસએમઈના સ્ટોલ્સ ઉપર છે, કારણ કે મોટા સ્ટોલ્સ ઓલરેડી અમારી પાસે મોટાભાગના આવી ગયા છે, સ્પોન્સર્સ બધા પણ મોટાભાગના આવી ગયા છે. એટલે અમારે એમએસએમઈને પ્રમોટ કરવાનું કામ હવે કરવાનું છે. આપનો કોઈ પણ પ્રશ્ન હશે તો અમે તમને જવાબ પણ આપી શકશું. આપને બુકિંગ કરવું હશે તો ટેબલ બી હશે અને ઓનલાઈન બુકિંગ છે. અમને ક્યાંય તમારે મળવાની જરૂર નહીં પડે. ઓનલાઈન ફોર્મ નીકળશે, ઓનલાઈન પેમેન્ટ થશે અને તમે આરામથી એનું બુકિંગ કરી શકશો. અમે આનું પ્રમોશન અમેરિકામાં એનપીમાં પણ કરેલું છે, અમે ચેન્નાઈમાં પણ કરેલું છે, હૈદરાબાદમાં કરેલું છે, મુંબઈમાં કરેલું છે, દિલ્હીમાં પણ કરેલું છે, પીએમએમાં કરેલું છે. બધી જગ્યાએ અમારા પ્રમોશનો જે વ્યક્તિગત મળીને જે પ્રમોશન કરવાના હોય એ થઈ ગયા છે. હવે અમે રોડ શો કરીને પ્રમોશન કરીશું, એટલે વિઝિટર ફ્લો વધે એ અમારો મેઇન ટાર્ગેટ છે.
ખાસ કરીને હું જેટલા સ્પોન્સર હશે એ બધાનો હું ખૂબ દિલથી આભાર માનું છું કે એ લોકોએ અમને આટલું એડવાન્સમાં જે બુકિંગ આપ્યું છે એના માટે ખરેખર હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખરેખર એમને સક્સેસ મળશે એની હું ખાતરી પણ આપું છું. થેન્ક યુ. ભારત માતા કી જય.